એમ નહીં, માર્કેટ અહીંયાથી 1 પોઈન્ટ, 100 પોઈન્ટ, 200 પોઈન્ટ, 500 પોઈન્ટ ઉપર જાય, એવી જ રીતે 1 પોઈન્ટ, 100 પોઈન્ટ, 200 પોઈન્ટ, 500 પોઈન્ટ નીચે જાય તો મારો ઓપ્શન પ્રીમિયમ એ કઈ રીતે વધશે, કઈ રીતે ઘટશે અને કેટલું વધશે? ખાસ પ્રશ્ન, જો આ તમને આનો જવાબ ન ખબર હોય તો તમે ઓલવેઝ લોસ ની અંદર રહેશો. લેક્ચર નંબર 1 ની અંદર આપણે શીખ્યા કે માર્કેટની અંદર એન્ટ્રી કઈ રીતે કરવી, સવારે ઉઠીને કોલ ઓપ્શન લેવો જોઈએ, પુટ ઓપ્શન લેવો જોઈએ. લેક્ચર નંબર 2 ની અંદર આપણે શીખ્યા કે અચ્છા, માર્કેટ આજે સવારે મારે નક્કી કરવાનું છે કે ઉપર જશે અથવા તો નીચે જશે, તો કેટલું ઉપર જશે, કેટલું નીચે જશે, એના માટેનું બેસ્ટ ઇન્ડિકેટર એટીઆર, એમાં પણ ઓપ્શન બાઇંગ માટે તો સ્પેસિફિકલી ખાસ. અને આજના લેક્ચરની અંદર આપણે શીખીશું કે માર્કેટ 100 પોઈન્ટ ઉપર જાય, 200 પોઈન્ટ ઉપર જાય, તમારો ટાર્ગેટ આવી જાય માર્કેટની અંદર, તો એમની સામે તમારો ઓપ્શન કેટલું પ્રીમિયમ તમને આપશે અને એ ડેટા કઈ જગ્યાએથી જોવો. સિમ્પલ લેક્ચર, જરા પણ ગભરાવાની જરૂર નથી. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ. 3 સિનારીઓની અંદર લેક્ચરને ડિવાઈડ કરીને રાખેલો છે. પહેલો પ્રશ્ન તમને હું પૂછીશ કે અત્યારે લાઈવ માર્કેટ ચાલી રહ્યું છે 24,900. મને એવું લાગી રહ્યું છે કે અત્યારે માર્કેટ જશે 25,000. સિમ્પલ ઇઝ ધેટ. 25,000 ના કોલ ઓપ્શન ની અંદર હું જઈશ. 25,000 નો કોલ ઓપ્શન અત્યારે ચાલી રહ્યો છે લાઈવ માર્કેટ ની અંદર 184. એટલે કે હું અત્યારે 184 રૂપિયા આપીશ. 184 ઇન્ટુ લોટ, જે ટોટલ મની આવશે એ મારે પૈસા પે કરી અને માર્કેટની અંદરથી હું ઓપ્શનને બાય કરીશ. ઓકે, પણ સાલું માર્કેટ 25,000 પહોંચશે તો મને આ ઓપ્શન છે ઈ કેટલા રૂપિયા આપશે પર લોટ? આ એક મહત્વનો ટાર્ગેટ છે કે ભાઈ 183 રૂપિયા છે, તો 183 થી મને કેટલા 200 આપશે, 250 આપશે, 250 આપશે? આઈ ડોન્ટ નો. બીજો પ્રશ્ન, માની લો કે અત્યારે 24,800 એ માર્કેટ ચાલી રહ્યું છે. 24,900 એ ચાલી રહ્યું છે. 24,900 થી માર્કેટ 24,800 આવશે એવું તમે વિચારી લીધું. અહીંયા હું જઈશ મારા બ્રોકર ની અંદર, મને એવું લાગે છે કે 24,800 આવશે, તો 24,800 નો પુટ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરીને રાખી દઈશ. 24,800 નો પુટ ઓપ્શન મને મળી રહ્યો છે 160 રૂપિયાનો. હવે માની લો કે 24,900 થી માર્કેટ 24,800 આવે તો મને કેટલા રૂપિયા મળશે? આ 160 રૂપિયાનો પુટ ઓપ્શન એ 200 જશે, 250 જશે, 300 જશે? મને કઈ રીતે ખબર પડશે? સિમ્પલ વર્ઝન ની અંદર તમારા માટે ઓપન કરી રાખવાનું છે તમારે સેન્સિબલ. પહેલા લોગ આઉટ કરી અને તમને લોગિન કરીને બતાવી દો કે ભાઈ કઈ રીતની પ્રોસેસ હોય છે. સેન્સિબલ ની અંદર તમે તમારું જો ડીમેટ એકાઉન્ટ ઝેરોધા, એન્જલ વન, અપસ્ટોક્સ, આઈસીઆઈસીઆઈ ડિરેક્ટ હોય અથવા તો તમે ગૂગલ થી પણ તમે સાઇન ઇન કરી શકો છો. મારું ઝેરોધા ની અંદર છે તો આપણે લોગિન કરીએ. એનાલાઇઝ કરીને અહીંયા ઓપ્શન આપેલો છે, એનાલાઇઝ ની અંદર જઈ અને ઓપ્શન ચેન સિલેક્ટ કરવાની છે. હવે નિફ્ટી 50 ની 29th મે ની એક્સપાયરી, આવી રીતે અહીંયા બધો ડેટા આપેલો છે કે ભાઈ નિફ્ટી 50 ની તમારે જોવી છે ઓપ્શન ચેન, તો કે ઓકે નિફ્ટી 50 હું સિલેક્ટ કરીશ અહીંયા. પછી આગળ 29th મે એટલે કે ભાઈ જે આવનારી એક્સપાયરી છે 6 દિવસ પછીની, ત્યાંનું તમારે જોવું છે, એ સિલેક્ટ કરીશું. અને સ્ટ્રાઇક પ્રાઇસ બધી આપેલી હશે. તમે જોશો અહીંયા છે ને કોલ્સ લખેલું છે અને અહીંયા પુટ્સ લખેલું છે, એટલે કે ભાઈ કોલ સાઈડ નો ડેટા એ લેફ્ટ સાઈડ છે ને પુટ સાઈડ નો ડેટા એ આ સાઈડ આપેલો છે જમણી સાઈડ. હવે આપણે પહેલા સિનારીઓની અંદર અગેન એન્ટર થઈએ. માર્કેટ છે 24,900 એ, તમે એવું વિચારેલું છે કે 25,000 જશે અને 25,000 નો કોલ ઓપ્શન તમે 183 રૂપિયાએ લીધેલો છે. માની લો કે માર્કેટ એક વાર માટે થઈ અને 25,000 આવી ગયું, એટલે કે 100 પોઈન્ટ અહીંયાથી ઉપર ચડી ગયું, તો મારો પ્રીમિયમ 183 થી કેટલો જશે એ ડેટા મને આપશે અહીંયા ડેલ્ટા. ડેલ્ટાનો મતલબ થાય છે કે માર્કેટ 1 પોઈન્ટની મોમેન્ટમ આપે તો સામે તમારો ઓપ્શનનો પ્રીમિયમ કેટલું વધે. એને કઈ રીતે જોવાય? તો કે ભાઈ 25,000 નું સ્ટ્રાઇક પ્રાઇસ છે, એની અહીંયા ડેલ્ટા લખેલો છે 0.46. 0.46 લખેલો છે, એનો મતલબ શું કહેવા માંગે છે કે માર્કેટ અહીંયાથી 1 પોઈન્ટ હલશે. નિફ્ટી 24,900 થી 24,901 આવશે તો અહીંયા મારો જે પ્રીમિયમ 182 રૂપિયાનું છે એ 182.46 થશે. થોડું ડિફિકલ્ટ લાગે છે, આને હું અહીંયાથી કરી દઉં છું પર લોટ. હવે પર લોટ ઉપર કરશો ને સીધો સાધો તમને હિસાબ મળી જશે કે મારો ટાર્ગેટ છે 24,900 એ અત્યારે માર્કેટ છે, ત્યાંથી 25,000 આવવાનું છે માર્કેટ, તો 25,000 ઉપર આવશે ને તો 100 પોઈન્ટ માર્કેટ વધશે ને તો એની સામે મારો ઓપ્શન નું પ્રીમિયમ વધશે 35 રૂપિયા.
એટલે તમારો ટાર્ગેટ એકદમ ક્લિયર કટ થઈ જશે. જો તમે કોલ ઓપ્શન લઈને રાખેલો હોય તો 182 વત્તા તમારે 32 રૂપિયા. 182 વત્તા 32 કરશો એટલે તમને તમારો સીધો હિસાબ મળી જશે. ચાલો આપણે કેલ્ક્યુલેટર કાઢીને જોઈ લઈએ. મેં 182 ઉપર પરચેસ કરેલો છે. નિફ્ટી 100 પોઈન્ટ વધેલું છે, તો નિફ્ટી 100 પોઈન્ટ વધેલું છે એની સામે મારો ડેલ્ટા બતાવે છે 32 પર લોટ, એટલે કે ભાઈ 214 રૂપિયાનો પહેલો તમારો ટાર્ગેટ નીકળીને આવે છે. હા, તમારે સાચું પડવું જરૂરી છે કે હા અહીંયાથી માર્કેટ 100 પોઈન્ટ ઉપર જશે. ઓકે, લેટ્સ કમ ટુ ધ 24,800. યાદ છે કે 24,900 એ માર્કેટ છે. તમે એમ કહો છો કે 100 પોઈન્ટ અહીંયાથી નીચે જશે. એનો પુટ ઓપ્શન અત્યારે મને મળી રહ્યો છે 159 રૂપિયા ઉપર. હવે 24,800 નો પુટ ઓપ્શન અહીંયા જોજો, મારા કર્સર ઉપર ધ્યાન આપજો, ત્યાં ડેલ્ટા આપેલો છે પુટ સાઈડ -30. આપણે માઇનસ નથી સાઈન જોવી, 30 રૂપિયા આપણે પકડી લઈએ. એટલે શું કહેવા માંગે છે કે માર્કેટ અહીંયા 24,900 એ છે. 24,900 થી જ્યારે 24,800 આવશે ત્યારે આ પુટ ઓપ્શન અહીંયા શું લખેલો છે કે -30, એટલે કે 30 રૂપિયા સુધીનો ટાર્ગેટ તમને આપી શકે છે. તો 159. Let's go to calculator again. વત્તા હું કરીશ 30, એટલે કે 189 રૂપિયાનો ટાર્ગેટ તમને મળશે પુટ ઓપ્શન ની અંદર. અને ખાસ તો તમારે પર લોટ કેન્સલ કરીને જ જોવું જોઈએ, તો તમને વધારે ઈઝીલી આઈડિયા આવશે કે 24,800 માં -40 પૈસા બતાવે છે. એટલે કે જ્યારે માર્કેટ 1 રૂપિયો નીચે પડશે તો એની સામે 40 પૈસા તમારું પુટ ઓપ્શન વધશે. અને એવી જ રીતે જ્યારે માર્કેટ 1 પોઈન્ટ ઉપર ચડશે ત્યારે અલગ અલગ ભાવ છે કે 0.53 પૈસા, 0.49 પૈસા, 0.45, 0.42, અને આ જોજો તમે કન્ટિન્યુ ચેન્જ થતો રહેશે માર્કેટ પ્રમાણે. તો જ્યારે પણ તમે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટર થાવ તો તમારે ડેલ્ટા જાણવો જરૂરી છે ઓપ્શનનો, જેથી કરીને તમને માઇન્ડસેટ તમારું ક્લિયર થાય કે માર્કેટ અહીંયાથી 100 પોઈન્ટ ઉપર ચડ્યું તો મને આટલો જ પ્રોફિટ મળશે. આ થઈ ગઈ તમારા માટે એમ કહી શકાય ને કે સિમ્પલ ભાષાની વાત. અને હવે ટેકનિકલી તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય, અને અમને તો આટલા સમયથી ટ્રેડ કરતા કરતા એક આઈડિયા આવી જાય છે કે અચ્છા 100 પોઈન્ટ દૂરનો ઓપ્શન છે તો 100 પોઈન્ટ દૂરના ઓપ્શનની અંદર આટલો ડેલ્ટા હોવો જોઈએ. અચ્છા 100 પોઈન્ટ નીચેનો ઓપ્શન છે, ઓકે આનો ડેલ્ટા આટલો હોવો જોઈએ. છતાં તમે એક સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો. પૂરી રિસર્ચ તમારા માટે થઈને રાખી દીધી છે અહીંયા કે કયા કોલ ઓપ્શનનો કેટલો ડેલ્ટા હોઈ શકે. તો તમે જોઈ શકો છો કોલ ઓપ્શન ની અંદર 4 ટાઈપના કોલ ઓપ્શન હોય: ડીપ ઇન ધ મની, એટ ધ મની, આઉટ ઓફ ધ મની, ડીપ ઓટીએમ, ડીપ આઉટ ઓફ ધ મની. અને એવી જ રીતે પુટ ઓપ્શન ની અંદર એને ડેલ્ટા પણ આપેલા છે કે 80 થી 1 રૂપિયા સુધી હોય, 50 પૈસા, 30 થી 10 પૈસા, અને 10 પૈસાથી પણ ઓછો. એવી જ રીતે નેગેટિવ હોય, નેગેટિવ કન્સિડર નથી કરવાનું, આપણે પોઝિટિવ જ લેવાનું છે. અને અહીંયા લખેલું છે કે ભાઈ 100 પોઈન્ટની માર્કેટ મોમેન્ટમ આપે તો તમારો કોલ ઓપ્શન છે કેટલો વધશે અને પુટ ઓપ્શન કેટલો વધશે. છતાં જો તમને આ વધારે ટેકનિકલ લાગતું હોય, કોઈ પણ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટની અંદર જણાવો, અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. આપણે નેક્સ્ટ એપિસોડની અંદર શીખીશું આનાથી પણ વધારે ડિટેલ્ડ એનાલિસિસ, જેથી કરીને તમે ઓપ્શન ટ્રેડિંગની અંદર પૈસાવાળા થાવ. તો આવજો, મજા કરજો. થેન્ક યુ.